શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં. આજે આપણે વાત કરશું ભાદરવી માસમાં આવતા પિતૃપક્ષ વિશે. ઓમ પિતૃગણાય વિદ્મહે જગત્તારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. બોલો પિતૃદેવતાની જય. આ વર્ષે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરને બુધવારથી શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ પહેલીવાર કોણે કર્યું અને આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? મનુષ્યો પર કેટલા ઋણ હોય છે? શું છે પિતૃપક્ષનો ઇતિહાસ? ચાલો જાણીએ. પરંતુ તે પહેલાં આપ ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃપક્ષ અશ્વિની મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા સુધી મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન 3 પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. મૃત્યુ પછી આ 3 પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે. પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય ઉપર મુખ્ય 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધાસુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધાસુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિમાં લોકમાં પ્રચલિત કરી છે. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાય છે. એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું છે અને તેમને શ્રાદ્ધની સલાહ અત્રિ મુનિએ આપી હતી. મહર્ષિ નિમિ પછી અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ધીમે ધીમે તેની પ્રથા શરૂ થઈ અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે, જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધમાં દૂધ પાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધનું સેવનનું મહત્વ એટલા માટે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે. તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી વાસ નાખવાનો મહિમા છે અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રો મુજબ પણ એવી માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થાય છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. પૂર્વજોના મોક્ષ માર્ગ માટે આપણે આટલું કરવું જોઈએ. પિંડદાન. પિતૃપક્ષમાં પિંડદાન કરવું એ સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. પિંડદાન ચઢાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. તર્પણ. પાણીમાં તલ ઉમેરીને પિતૃઓને તર્પણ અર્પણ કરવામાં આવે છે. આ પણ એક મહત્વપૂર્ણ કર્મ છે. શ્રાદ્ધ ભોજન. શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન પીરસવું જોઈએ. દાન. દાન કરવું એ પણ પુણ્યનું કાર્ય છે. પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. એ પણ માન્યતા છે જ્યારે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ કૌરવો અને પાંડવો વતી યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોનું શ્રાદ્ધ કર્યું હતું. આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે અમારા કુળમાં નથી તો તેમનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકે?
આના પર કૃષ્ણે પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠિરનો મોટો ભાઈ છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનું પણ શ્રાદ્ધ કર્યું હતું. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન, ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાસ કરવો નહીં. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ. મિત્રો, મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.